નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ 208. જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જણાવવાનું, આવા જ ભાગ આપણે રેગ્યુલર સોમ, બુધ અને શુક્રવારે અપલોડ કરીએ છીએ. તો આ બધા જ ભાગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો, જેથી આગામી સમયમાં જ્યારે પણ આવા ભાગ અપલોડ કરવામાં આવે ત્યારે એ ભાગ તમારાથી મિસ ન થાય. જો તમે અમારા અગાઉના આવા ભાગ જોવા માગતા હોય તો તમે ઓનલાઈન ટેસ્ટ અમારું પ્લેલિસ્ટ થઈ અને એમાં જઈને જોઈ શકો છો. આ ભાગના એન્ડમાં એક જેકપોટ પ્રશ્ન પૂછવામાં આવે છે. જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારા તરફથી જૂના બધા જ પેપર જવાબ સાથે ફ્રીમાં આપવામાં આવે છે. તો જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ ખાસ આપજો. તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરી આજની આપણી ટેસ્ટ સવાલ અમારા જવાબ તમારા ભાગ 208. આ ભાગમાં લગભગ 20 જેટલા ક્વેશ્ચન હશે, જેમાં તમારી ટોપિકને રિલેટેડ આપણે બધા જ ક્વેશ્ચન, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય અને હેલ્થને લગતા મોટાભાગના ક્વેશ્ચન આપણે કવર કરવાની કોશિશ કરીશું. આજનો પહેલો સવાલ છે, પેશન્ટના ની જોઈન્ટ એટલે કે ઢીંચણને આરામ આપવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? બેડ બ્લોક્સ, એર કુશન, સેન્ડબેગ કે બોલ્સ્ટર? તો સાચો જવાબ આવે છે પેશન્ટના ની જોઈન્ટને આરામ આપવા માટે બોલ્સ્ટર એટલે કે તકિયાનો ઉપયોગ કરવામાં આવે છે. સેન્ડબેગનો ઉપયોગ ક્યાં થાય? તો કે કોઈ ભાગ એમ્પ્યુટેસ કટ કરેલો હોય તો એને સ્થિર રાખવા માટે ઉપયોગ થાય. એર કુશન આપને ખબર છે બેડ શોર થતું અટકાવવા માટે વપરાય. બેડ બ્લોક્સ તો કે બેડને ઊંચો કરવા માટે વપરાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ડિવાઇડેડ બેડ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ક્રેડલ બેડ, એલ શેપ બેડ, ફાઉલર્સ બેડ કે ક્લોઝ બેડ? તો ડિવાઇડેડ બેડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે ક્રેડલ બેડ તરીકે ઓળખવામાં આવે છે. અને બંસના પેશન્ટને આપવામાં આવે છે એટલે અને એમાં એક ક્રેડલ રાખવામાં આવે છે, એટલા માટે એને ક્રેડલ બેડ કહેવામાં આવે છે. એલ શેપ બેડ કેમ આપવામાં આવે છે? ખાસ કરીને એમ્પ્યુટેશન, કોઈ ભાગ કટ કરેલો હોય ત્યારે આપવામાં આવે છે. ફાઉલર્સ બેડ કેને આપવામાં આવે? અસ્થમાના પેશન્ટને આપવામાં આવે છે. અને ક્લોઝ બેડ કેને આપવામાં આવે? તો કે જ્યારે કોઈ પેશન્ટ ન હોય ત્યારે ક્લોઝ બેડ. તો આવી જ આપણે ચર્ચા કરતા રહીશું, જેથી કરીને આગામી સમયમાં આનો પ્રશ્ન ફેરવીને પૂછે તો પણ તમને આવડી જાય. અને અગાઉના વિડીયોમાં પણ આવી જ ચર્ચા કરી છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આરડીટી કિટ ફોર મેલેરિયા એટલે રિઝર્વ ડોઝ થેરાપી, રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, રાઇટ ડ્રગ્સ ટ્રીટમેન્ટ, રિફ્યુઝ ઓફ ડ્રગ્સ ટ્રીટમેન્ટ? તો સાચો જવાબ આવે છે આરડીટી એટલે રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, જે મેલેરિયાના નિદાન માટે વપરાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે? ગળાના રોગ, આંખના રોગ, લંગ્સના રોગ કે પેટના રોગ? તો એન્ડોસ્કોપી એટલે સ્કોપ અંદર નાખી અને પેટની તપાસ કરવામાં આવે એને એન્ડોસ્કોપી કહેવામાં આવે છે. તો એ પેટના રોગ માટે કરવામાં આવે છે. એને લેપ્રોસ્કોપી પણ કહેવામાં આવે, એન્ડોસ્કોપી પણ કહેવામાં આવે. આંખના રોગ માટે ઓપ્થેલ્મોસ્કોપી વપરાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વેપર વડે ડિસઇન્ફેક્શન કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવાય છે? ઓટોક્લેવ, ફર્ગિયુશન, ફ્યુમિગેશન કે સેન્ડિમેન્ટેશન? તો વેપર એટલે કે વરાળ દ્વારા જે ડિસઇન્ફેક્ટ કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? તો ફ્યુમિગેશન કહેવામાં આવે છે. ઓટોક્લેવમાં શું કરવામાં આવે છે? દબાણ અને પ્રેશર પણ એમાં વપરાય છે ઓટોક્લેવ મશીનમાં. આમાં ખાલી વરાળ જ વપરાય છે. એમાં ખાસ કરીને એક ફોર્મેલિન સોલ્યુશન આવે જેની વરાળ દ્વારા આખું ડિસઇન્ફેક્ટ કરવામાં આવે છે. ખાસ કરીને ઓટીમાં વપરાય છે. ઘણી વખત એવું પણ પૂછે ઓટીમાં કયા પ્રકારનું ડિસઇન્ફેક્શન કરવામાં આવે છે, પ્રક્રિયાને શું કહેવાય? તો ફ્યુમિગેશન આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે. સોલિડ દવાઓ બોડી કેવિટી કે બોડી ઓરિફિક્સમાં દાખલ કરવામાં આવે તેને શું કહેવાય? ઇન્સ્ટિલેશન, ઇન્સરેશન, ઇમ્પ્લાન્ટેશન કે ઇન્હેલેશન? તો સાચો જવાબ આવે છે સોલિડ દવા બોડી કેવિટીમાં દાખલ કરવામાં આવે એને ઇન્સરેશન કહેવામાં આવે છે. બરાબર. ઇન્સ્ટિલેશન એટલે શું? તો કે ટીપા નાકમાં કે કાનમાં કે જે ટીપા નાખવામાં આવે તો ઇન્સ્ટિલેશન કહેવામાં આવે. ઇન્હેલેશન એટલે શું? તો કે વરાળ દ્વારા જે લેવામાં આવે એને ઇન્હેલેશન કહેવામાં આવે છે. ખાસ કરીને આપણે ના લઈએ છીએ તો એને ઇન્હેલેશન. ઇમ્પ્લાન્ટેશન એટલે શું? તો તમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ડિસ્પનિયા એટલે શું? શ્વાસ લેવામાં તકલીફ, અનિયમિત અને ઊંડા શ્વાસ, ઝડપી શ્વાસોશ્વાસ કે અવાજ સાથેના શ્વાસોશ્વાસ? તો સાચો જવાબ આવે છે શ્વાસ લેવામાં તકલીફ પડે તેને ડિસ્પનિયા કહેવામાં આવે છે. ઝડપી શ્વાસોશ્વાસ હોય એને શું કહેવાય? ટેકિપનિયા કહેવામાં આવે છે.
અને ધીમા શ્વાસોશ્વાસો એને શું કહેવાય? તો કે બ્રેડિપ્નિયા કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચામડી દ્વારા નોર્મલી 24 કલાકમાં ખાલી જગ્યા ml ફ્લુઇડ લોસ થાય છે. 15 થી 20 ml, 300 થી 400 ml, 500 થી 600 ml, 1500 થી 1600 ml. તો ચામડી દ્વારા કેટલો ફ્લુઇડ લોસ થાય છે? તો સાચો જવાબ આવે છે 500 થી 600 ml. આ જનરલી અલગ અલગ બુક રિફર કરીએ એમાં અલગ અલગ તમને જોવા મળશે. માટે આવા પ્રશ્નનો ઘણી વખત ઓફિશિયલી આન્સર તમને દેવો મુશ્કેલ હોય છે. અમુક બુકમાં 300 થી 400 પણ હોઈ શકે. બરાબર. આ ઉપરાંત આ ડિપેન્ડ ઓન વાતાવરણ, એ આપણી આજુબાજુનું વાતાવરણ, આપણે લીધેલું ફ્લુઇડ, ઘણી બધી બાબતો પર મેજર કરે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઇન્ફ્લામેશન એટલે શું? રેડનેસ ઓફ સ્કિન, સ્વેલિંગ, હીટ કે ઉપરના તમામ? તો ઇન્ફ્લામેશન એટલે શું થાય? તો સાચો જવાબ આવે ઇન્ફ્લામેશન એટલે ઉપરના તમામ આવે. સ્કિનમાં રેડનેસ થાય, હીટ એટલે કે ગરમ લાગે, અને સ્વેલિંગ પણ આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ડાઉન સિન્ડ્રોમ નીચેના પૈકી કઈ શાની ખામીથી જોવા મળે? ટ્રાઇઝોમી 36, ટ્રાઇઝોમી 56, ટ્રાઇઝોમી 21 કે ટ્રાઇઝોમી 101? તો સાચો જવાબ આવે ડાઉન સિન્ડ્રોમ ટ્રાઇઝોમી 21 એટલે કે 21 નંબરની રંગસૂત્રની ખામીને કારણે જોવા મળે છે. 36, 56, 101 એવા હોય જ ને ઓપ્શન. તો આ હતો 10મો પ્રશ્ન. હવે આપણે આ હજી ટેસ્ટ ચાલુ જ છે, પણ એ પહેલાં અગત્યની જાહેરાત. આમાંના મોટાભાગના ક્વેશ્ચન અમારી અલગ અલગ માસ્ટર માઇન્ડમાંથી લેવામાં આવેલ છે. માસ્ટર માઇન્ડ ANM MPW, માસ્ટર માઇન્ડ પ્રીમિયર જે સ્ટાફ નર્સ માટે છે. આમાં 7000 જેટલા ક્વેશ્ચન છે. ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય છે, આછેરી ઝલક છે, ઇંગ્લિશના પૂછાયેલા MCQ છે, ગુજરાતના જિલ્લાઓ પણ છે. તો આ બુક્સ ખરીદવા માટે તમે 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. અને આ બુક એમેઝોનમાં પણ ઉપલબ્ધ છે. મેસોમાં હાલમાં ઉપલબ્ધ નથી, એમેઝોનમાં ઉપલબ્ધ છે. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આ પણ એક મસ્ત અમારા દ્વારા સંપૂર્ણ ક્વેશ્ચન બેગ બનાવવામાં આવેલ છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જ્યાં 13000 જેટલા MCQ ANM MPW અને સ્ટાફ નર્સ માટે તમને મળી રહેશે. જેમાં રીઝનિંગના 2300 હશે, ગુજરાતી વ્યાકરણના 3100 હશે, જીકેના 5000 જેટલા છે, ઇંગ્લિશના પૂછાયેલા 1200 જેટલા છે, જૂના પેપરના લગભગ 1200 થી 1500 છે. ધીમે ધીમે અમે પેપર અપડેટ કરતા જઈએ છીએ. ટૂંકમાં બધા જ પેપર આપણે આમાં આવી જશે. તો આ કોર્સ ફક્ત 199 અને 149માં છે. આ કોર્સ લેવા માટે અથવા વધુ માહિતી માટે તમે અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો. એપ્લિકેશન ડાઉનલોડ કરી ફ્રીમાં ક્રોસ 3 દિવસ સુધી તમે ટેસ્ટ આપી શકો. જો ગમે તો જ પેમેન્ટ કરજો. એપ્લિકેશનની લિંક નીચે આપેલી છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે. નીચેનામાંથી કઈ કન્ડિશનમાં હાઇપોકેલેમિયા જોવા મળે છે? ડાયેરિયા, વોમિટિંગ, સ્ટાર્વેશન કે ઉપરના તમામ? હાઇપોકેલેમિયા એટલે પોટેશિયમ લેવલ ઘટી જવું. તો કઈ કન્ડિશનમાં જોવા મળે? તો કે ડાયરિયામાંય થાય, વોમિટિંગમાંય થાય, સ્ટાર્વેશન એટલે કે ઉપવાસ કરવા, તો એમાં પણ જોવા મળે છે. તો સાચો જવાબ આવશે ઉપરના તમામ. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે. ઇમ્યુનોસપ્રેસિવ થેરાપીનું નીચેના પૈકી શું મહત્વ છે? એન્ટીજન સામે એન્ટીબોડીનું પ્રોડક્શન ઘટાડે, ફોગોસાઇટોસિસની ક્રિયાથી વધારે, ફોગોસાઇટોસિસની ક્રિયા ઘટાડે, એન્ટીબોડીનું પ્રોડક્શન વધારે? તો સાચો જવાબ આવે છે ઇમ્યુનોસપ્રેસિવ થેરાપીનું નીચેના પૈકી શું મહત્વ છે? તો એન્ટીબાયોટિક્સ એન્ટીજન સામે એન્ટીબોડીનું પ્રોડક્શન ઘટાડે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા સાધન વડે FHS ફિટલ હાર્ટ સાઉન્ડ સાંભળી શકાય છે? ફિટોસ્કોપ, ફિટલ ડોપલર, સ્ટેથોસ્કોપ કે ઉપરના તમામ? તો સાચો જવાબ આવે છે FHS સાંભળવા માટે ઉપરના તમામ સાધનનો ઉપયોગ થાય છે. ફિટોસ્કોપ એ વપરાય, ફિટલ ડોપલર એ વપરાય અને સ્ટેથોસ્કોપ પણ વાપરી શકાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે. નીચેના પૈકી શાનો નોર્મલ લેબરમાં સમાવેશ થતો નથી? સિંગલ ફિટસ હોય, બ્રિજ પોઝિશન હોય, બર્થ કેનાલમાંથી બહાર આવે કે મેચ્યોર ફિટસ હોય? તો આમાં ખાસ કરીને બ્રિજ પોઝિશન હોય તો એને નોર્મલ લેબરમાં આપણે કન્સિડર કરશું નહીં. બાકી સિંગલ ફિટસ હોય, બર્થ કેનાલમાંથી બહાર આવે, મેચ્યોર ફિટસ હોય તો એ બધા નોર્મલ લેબરના સાઇન છે. નથી પૂછેલું છે, ઘણી વખત નથીમાં આપણે કન્ફ્યુઝ થઈ જાય છે. ફટાફટ જવાબ લખતી વખતે આ ખાસ ધ્યાન રાખજો. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે. મારા અનુભવો કયા મહાપુરુષની કૃતિ છે? વિવેકાનંદ, સ્વામી શિવાનંદ, સ્વામી સચ્ચિદાનંદ કે દયાનંદ સરસ્વતી? તો મારા અનુભવો કોની કૃતિ છે? તો સાચો જવાબ આવે છે
સ્વામી સચ્ચિદાનંદની અગત્યની કૃતિ છે. આવી કૃતિઓ પણ આપણે બુક્સમાં આપેલી છે અને મોટાભાગની આઈએમપી કૃતિઓ આપણે બુક્સમાં લેવાની કોશિશ કરેલી છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કોણ બાળ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન છે? બાળ સાહિત્યકાર આવે એટલે આપણે બધાને એક જ નામ યાદ આવે અને એ છે જ્યોતિન્દ્ર દવે, ના, ગિજ્જુભાઈ બધેકા. આપણે બધાને યાદ આવે બાળકોની મૂછાળીમાં ગિજ્જુભાઈ બધેકાનું અગત્યનું સાહિત્યકાર છે. તો બાળ સાહિત્યકાર આવે એટલે મોટા ભાગે તમારે ગિજ્જુભાઈ બધેકા લખી નાખવાનું. પાછળનો ઓપ્શન પણ આપણે જોવાની જરૂર પડે નહીં. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સોલંકી કુળના સૌથી પ્રતાપિક શાસન કોણ હતું? કુમારપાળ, મૂળરાજ, ભીમદેવ કે સિદ્ધરાજ જયસિંહ? તો આપણે ખબર જ પડી જાય સોલંકી કુળ છે અને પ્રતાપિક શાસક છે. તો આમાંથી આપણે એક જ નામ ખૂબ જ પ્રચલિત છે અને એ છે સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ એ સોલંકી કુળના સૌથી પ્રતાપિક શાસક હતા. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે. હું દરરોજ વ્યાયામ કરું છું એ કયો સમાસ છે? અવ્યયભાવ, ઉપપદ, દ્વિગુ કે કર્મધારાય? તો સાચો જવાબ આવે છે દરરોજ. દરરોજ એટલે શું આવે? તો આપણે ખબર છે અવ્યયભાવી સમાસ આવે. અવ્યયભાવીમાં આગળના શબ્દો જોવાનો હોય. કયા 5 શબ્દો આવે તો અવ્યયભાવી સમાસ થાય તે તમારે મને કોમેન્ટ કરવામાં લખવાનું છે. આમાં પ્રતિ છે, પ્રતિ, દરરોજ એટલે પ્રતિદિન, પ્રતિ આવે એટલા માટે એ અવ્યયભાવ સમાસ થાય. એ સિવાયના પણ 4 શબ્દ છે જેના દ્વારા આપણે એ અવ્યયભાવ સમાસને ઓળખી શકીએ છીએ. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે. નિપાત લખો. તમારે માત્ર મૌન રહેવાનું છે. કયો નિપાત છે? તમારે રહેવાનું, માત્ર કે મૌન? આપણે ખબર જ છે 4 શબ્દ આવે, ફક્ત, કેવળ, માત્ર અને તદ્દન. એ કયા નિપાત હોય તો આપને ખબર જ છે. તો આમાં માત્ર છે. આ કેવા પ્રકારનો નિપાત છે તે મને કોમેન્ટ કરી તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. કયા 4 શબ્દ? તો ફરીથી એકવાર કહું, ફક્ત, કેવળ, માત્ર અને તદ્દન. તો આ 4 શબ્દ આવે તો કેવા પ્રકારનો નિપાત કહેવાય એવું પણ પૂછાવી શકે છે. હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, તે પછી જેકપોટ પ્રશ્ન ખાસ જોજો મિત્ર. તૃણ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ફૂલ, ઘાસ, ડાળ કે ફળ? તો તૃણ એટલે આપણે ખબર છે તણખલું. તો શું કહેવાય એને? તો ઘાસ કહેવામાં આવે છે. તણખલું એટલે ઘાસ. તો તૃણ શબ્દનો પર્યાયવાચી શબ્દ શું થાય છે? ઘાસ થાય છે. આ હતા સવાલ અમારા જવાબ તમારા 20 ક્વેશ્ચન. વિડીયો તમને 100% ગમ્યો હશે તો લાઈક અને શેર જરૂર કરી દેજો. હવે જોઈએ કાલનો જેકપોટ પ્રશ્ન. આજનો જેકપોટ પ્રશ્ન જોઈએ તો કાલનો જેકપોટ પ્રશ્ન આપણે જોઈએ તો કાલનો જેકપોટ પ્રશ્ન શું હતો? તો કે તાજેતરમાં કયો જિલ્લો બન્યો અને કયા જિલ્લામાંથી અલગ થયો? તાજેતરમાં વાવ થરાદ જિલ્લો બન્યો જે બનાસકાંઠા જિલ્લામાંથી અલગ થયો. અને હવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન. બધા મિત્રો રેડી હશો? તો આજનો જેકપોટ પ્રશ્ન છે. ડિજિટલ વસ્તી ગણતરીનું મસ્કોટ શું છે? આ પ્રશ્નની PDF મેં તમને આમાં આપણી એપ્લિકેશનમાં શેર કરી હતી. એપ્રિલનું કરેક્ટ અફેર એમાં લખેલો છે. તો હતા સવાલ અમારા જવાબ તમારા 20 ક્વેશ્ચન. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. જો અમારા બધા જ વિડીયો જોવા હોય તો જોઈન કેરટેલ લખી અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો. પ્લે સ્ટોરમાં જઈને અમારી મેસ્ટર એજ્યુઅલ એપ ડાઉનલોડ કરી શકો છો જેમાં અમારા બધા જ વિડીયોની PDF પણ મળી જશે. કોઈ તૈયારી કરાવતું ગ્રુપ ધરાવતો હોય તો અમારા નંબરને એડ કરી શકો છો. શેર PDF લખી અમારા બધા જ વિડીયોની PDF લિંક પણ મેળવી શકો છો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ નવા 20 ક્વેશ્ચન સાથે બુધવારે રાત્રે 9 વાગે. થેન્ક યુ.